ક્યાંથી આવ્યા છો? કચ્છ. ફાઇનલી પીઈટી પીએચડીનો સિક્કો લાગી ગયો છે? હા, લાગી ગયો છે. કેટલી મિનિટમાં કમ્પ્લીટ થયું આજે? 9 મિનિટમાં. જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે કેટલો ટાઈમિંગ આવતો હતો? ત્યારે 9:24 આવતું હતું. અચ્છા, અને ગ્રાઉન્ડ પર ગયા ત્યારે લાગતું હતું થઈ જશે મારાથી આજે? હા, થઈ જશે, કેમ કે મોટિવેશન સારું આપે છે બધા સ્ટાફ. હા. અને અંકલ, કેવું લાગે છે તમારી ડોટર આજે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છે? બહુ મજા આવી છે મેડમ. આમ સ્વર્ગમાં આવ્યા હોય અને પાસ થઈ ગયા એટલે બહુ આમ અતિશય આનંદ છે. બહુ વધારે પ્રાઉડ ફીલ થાય, ખુશી થાય. પ્રાઉડ ફૂલ છે અને બધા મહેનત કરે અને બધા આગળ આવે અને પોલીસનો પણ સપોર્ટ સારો છે, તમારો પણ સારો છે અને બહુ મજા આવી. અને આ એક જ પરીક્ષા એવી છે કે જ્યાં વાલીઓ બહાર રાહ જોતા હોય ને ડાયરેક્ટલી રિઝલ્ટ મળવાનું છે ને ડાયરેક્ટલી રિઝલ્ટ તમે લોકો સામે જોવાનું છે. બીજી એક્ઝામમાં કેવું છે કે એક્ઝામ દઈને બહાર નીકળીએ, ડાયરેક્ટલી રિઝલ્ટ ન હોય, ત્યારે વાલી રાહ જોતા હોય. તમારા પપ્પાનો ચહેરો યાદ કર્યો હતો કે મારા પપ્પા બહાર રાહ જોવે છે મારે પાસે? હા, મેં ચોથા રાઉન્ડમાં પપ્પાનો ચહેરો યાદ કરીને ખેંચી દીધું. અને બીજા ગર્લ્સને ડર લાગતો હોય શું થશે ગ્રાઉન્ડ પર જઈને, શું કહેશો? ના, ગ્રાઉન્ડ નોર્મલ છે, સારું છે ને બહુ મજા આવે દોડવાની અને થઈ જશે, કોઈ ટેન્શન ના લો, થઈ જશે. મારે હમણાં 15 દિવસનો ગેપ હતો સીન પેનના વજેથી, તો બી મારું થઈ ગયું 15 દિવસનો ગેપ હોવા છતાં બી. હા, બધા લોકોને ઓલરેડી ત્યાં થઈ ગયું. હા, થઈ જ જશે. હા, થઈ જશે. હિંમત. કેટલાની સ્પ્રિન્ટ ખેંચેલી? લાસ્ટ 200ની. થેન્ક યુ. હા, થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ.